મારું નામ સ્નેહા છે. હું જે પણ કપડાં ખરીદતી, મારા પતિ તેને ફાડી દેતા અને કહેતા કે આ કપડાં પહેરી અને મારી માતા સાથે જા અને થોડા સમય પછી પાછા આવી જજો. મને ખબર ન હતી કે મારી સાસુ મને તેની સાથે ક્યાં લઈ જઈ રહી છે. એક દિવસ મેં મારા પતિની વાત સહેલાઈથી સ્વીકારી લીધી અને તેની સાથે જવા માટે તૈયાર થઈ. પરંતુ જ્યારે પણ મારી સાસુ મને તેની સાથે લઈ જતી, ત્યારે તે મારી આંખે પટ્ટી બાંધી દેતી હતી અને મને જોવાની કે મારી આંખો ખોલવાની સખ્ત મનાઈ કરતી હતી અને કહેતી કે જો તું આંખ ખોલીશ તો તારા પતિ તને છૂટાછેડા આપી દેશે અને તને ઘરની બહાર કાઢી મૂકશે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી મારા સાસુ અને પતિની દરેક વાત માનતી હતી. દરરોજ મારી સાસુ અને મારા પતિ મારી આંખો પર કપડું બાંધીને મને તેમની સાથે કોઈ અજાણી જગ્યાએ લઈ જતા હતા, જ્યાં ઘણો અવાજ આવતો હતો. એક દિવસ મેં મારા પતિથી છુપાઈને આંખની પટ્ટીમાં નાના કાણાઓ કર્યા અને પછી તે બાંધી અને મારી સાસુ સાથે ગઈ. જ્યારે હું તે જગ્યાએ પહોંચી ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે અહીં તો મારા અમિત સાથે 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. અમારા બંનેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. અમિત સાથે મારા લગ્ન મારી ઈચ્છા મુજબ થયા હતા, કારણ કે અમિત મારી સાથે લગ્ન કરવા માંગતા ન હતા. તે મારી સાથે લગ્ન કરવા કેમ માંગતા ન હતા, હું આ સમજી શકી નહીં. અમિત મારો ક્લાસમેટ હતો. અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. હું જાણતી હતી કે તે મને પસંદ કરે છે, તેથી તે સ્પષ્ટ હતું કે જે પસંદ કરતો હોય તે લગ્ન કરવા પણ માંગે છે. પરંતુ અમિતે મને ક્યારેય લગ્ન માટે પ્રપોઝ કર્યું ન હતું. તેણે ફક્ત એટલું જ કહ્યું કે હું તને પસંદ કરું છું અને હું તને મારી સારી મિત્ર માનું છું, પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. હું સમજી શકી નહીં કે તેણે આવી વાતો કેમ કરી. હું તેને મારા હૃદયથી ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી. મારા દિલમાં અમિત માટે ઘણી લાગણીઓ હતી. એક દિવસ હું કોલેજથી ઘરે આવી ત્યારે મેં જોયું કે છોકરાવાળાઓ મને મળવા આવ્યા હતા. જ્યારે મને આ વિશે ખબર પડી તો હું ચોંકી ગઈ, કારણ કે હું આ છોકરા સાથે લગ્ન કરવા માંગતી ન હતી. મારો પ્રેમ માત્ર અમિત હતો. હું તેની સાથે જીવન વિતાવવા માંગતી હતી. તેઓ ના જતાની સાથે જ મેં અમિતને ફોન કરીને બધી વાત કહી. અમિતે કહ્યું, તેમાં ચિંતા કરવાની શું વાત છે? તું તારા માતા પિતાની સલાહ મુજબ લગ્ન કર, તે તારા માટે સારું જ વિચારશે. મેં અમિતને કહ્યું, મારી સારી ખરાબ તમામ બાબતો તમારી સાથે છે. જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મને કહો, અને જો તમે નહીં કરો તો હું આત્મહત્યા કરી લઈશ. હું અમિત માટે ગાંડી થઈ ગઈ હતી અને અમિત આ વાતથી ખૂબ ડરી ગયો અને કહ્યું, તું આવું કોઈ પગલું નહીં ભરે. હું આજે જ ઘરે જઈશ અને મારી મા સાથે આ વિશે વાત કરીશ. મેં અમિતને કહ્યું, તમારી પાસે માત્ર રાતનો જ સમય છે, કારણ કે મારા માતા પિતાને છોકરાના માતા પિતાને પણ જવાબ આપવાનો છે અને તે લોકો ત્યારે જ જવાબ આપી શકશે જ્યારે હું તેમને જવાબ આપું. તેથી તમે મને બંને તેટલી વહેલી તકે જલ્દી જવાબ આપો કે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો કે નહીં, અને મને ફક્ત હામાં જ જવાબ જોઈએ છે. જો તમે મને ના કહેશો તો મારા મૃત્યુ માટે તમે જવાબદાર હશો. મારી વાત સાંભળીને અમિત ગભરાઈ ગયો. તેણે કહ્યું, ચિંતા કરીશ નહીં, હું તને રાત્રે જ ફોન કરીશ. હું હવે રાત પડવાની રાહ જોઈ રહી હતી. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તેનો જવાબ હામાં જ આવે. મને અમિતના ફોનની રાહ જોતા રાતના 12 વાગી ગયા હતા, પરંતુ હજુ સુધી તેનો કોઈ ફોન આવ્યો ન હતો. તેનું કહેવું હતું
કે તે રાત્રે 11 વાગ્યા સુધીમાં જ સૂઈ જાય છે. હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી. હાર માની અને પછી મેં તેને રાત્રે 1 વાગ્યે મારી જાતે ફોન કર્યો, કારણ કે હું તેની સાથે વાત કરવા ઉત્સુક હતી. મારા પહેલા કોલ પર જ તેણે મારો કોલ રિસીવ કર્યો. મેં અમિતને પૂછ્યું કે તમે ક્યાં છો? મને ફોન કેમ ન કર્યો? આટલા લાંબા સમયથી હું તમારા કોલની રાહ જોતી હતી. તેણે ગભરાઈને કહ્યું, સ્નેહા, મને માફ કરી દે. મારી મા અમારા બંનેના લગ્ન માટે સંમત નથી. મેં કહ્યું, પણ તમારી મમ્મી લગ્ન માટે કેમ રાજી નથી થતી? તેને શું વાંધો છે? હું એકદમ સુંદર છું. અમિત કહેવા લાગ્યો, બસ તે આમ જ માનતી નથી. તેથી મને ગુસ્સો આવ્યો અને મેં અમિતનો કોલ ડિસ્કનેક્ટ કર્યો અને તેને કહ્યું કે હવે જોવો હું શું કરું છું. મેં અમિત માટે મારા હાથની નસ કાપી નાખી હતી. બીજા દિવસે જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલમાં હતી. અમિતને ક્યારે અને કેવી રીતે ખબર પડી, હું તેના વિશે કંઈ જાણતી ન હતી. આંખ ખોલીને હું ભાનમાં આવી ત્યારે મેં સામે જોયું તો અમિત અને તેની માતા સામે ઊભા હતા. મને જોઈને મારા પરિવારના સભ્યોએ મને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું, જો મેં તેમને આ બધું પહેલાં કહ્યું હોત તો કદાચ મારે આ બધામાંથી પસાર થવું ન પડત. ત્યારબાદ અમિતની માતા સંબંધ સાથે મારા ઘરે આવી અને હું મારા પ્લાનમાં સફળ રહી. ખુશીની વાત એ છે કે બંને પરિવારોએ મળીને મારા લગ્ન અમિત સાથે ગોઠવી દીધા. મારા અમિત સાથેના લગ્નને હજુ 1 મહિનો જ થયો હતો કે હવામાને વળાંક લીધું. અચાનક ખૂબ જ ગરમી પડવા લાગી. મારા સાસરિયાના ઘરમાં મારી સાસુ અને 2 નણંદ હતી. મારા માતા પિતા ગરીબ લોકો હતા. તેણે મારા સામાન્ય રીતે લગ્ન કર્યા અને મને સામાન્ય રીતે વસ્તુઓ આપી. અમિત પણ આવા જ પરિવારનો હતો. અમારા બંનેને લગ્ન કરવાની ના તેની માતાએ કેમ પાડી હતી, હું આ વિશે ક્યારેય જાણી શકી ન હતી કે મેં ફરીથી તેને આ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો ન હતો. મારા પતિનું ઘર નાનું હતું અને તેઓ એકલા જ કમાવાવાળા હતા. તેની ઉપર તેની મા અને 2 બહેનોની જવાબદારી હતી. હવે મારી જવાબદારી પણ તેના માથે આવી ગઈ હતી. મારી મોટી નણંદની સગાઈ થઈ ગઈ હતી અને આવતા 1 વર્ષ પછી તેના લગ્ન થવાના હતા. કદાચ એટલે જ મારી સાથે તેનું વર્તન સામાન્ય નણંદ જેવું ન હતું. તે મારી સાથે ખૂબ જ સારી રહેતી હતી અને એક સારી છોકરી હતી જે મને ખૂબ ઇજ્જત આપતી હતી. તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ હતી. પરંતુ હું તેને અમિતની જગ્યા આપી શકતી ન હતી. મારા પતિએ મને ખરીદી માટે થોડા પૈસા આપ્યા હતા અને મને તેની બહેન સાથે જવાનું કહ્યું હતું. પણ મેં અમિતને કહ્યું કે મારે તમારી સાથે જ શોપિંગ કરવા જવું છે. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને કહ્યું કે મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મને છોકરીઓના કપડાં વિશે કંઈ ખબર નથી. જો તે મને ત્યાં પૂછ્યું તો હું શું જવાબ આપીશ? તું આકાંક્ષાને તારી સાથે લઈ જા. તેની પસંદગી ઘણી સારી છે. કોઈ પણ રીતે તું તેની સારી મિત્રતા બની ગઈ છે. તે એકદમ સાચા હતા. તેથી હું તેની સાથે સંમત થઈ. પરંતુ મેં તેને વચન લેવા કહ્યું હતું કે તે મને રાતે ડિનર માટે બહાર લઈ જશે. અમિત રાજી તો થઈ ગયા હતા, પણ હું તેના ચહેરા પર થોડી સમસ્યા જોઈ શકતી હતી. મેં તેમની સમસ્યાનું કારણ ન પૂછ્યું, કારણ કે મને મારી નણંદને લઈને તેની સાથે માર્કેટમાં ખરીદી કરવા જવાનું હતું. મારા પતિએ મને 2 સૂટ લેવા માટે પૈસા આપ્યા હતા અને મેં ફક્ત 2 સૂટ લીધા હતા. મારી નણંદને ખુશ કરવા મેં તેને બંગડીઓ લઈ આપી હતી. તે બંગડીઓથી ખૂબ ખુશ હતી, કારણ કે મારી પાસે એટલા પૈસા બચ્યા ન હતા કે હું મારી નણંદ માટે પણ કપડાં ખરીદી શકું. તે ખૂબ ખુશ થઈ. તે કહેવા લાગી, ભાભી, તમે દુનિયાની સૌથી સારી ભાભી છો. તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ. હું જલ્દી મારા સાસરિયાના ઘરમાં મારી જગ્યા બનાવવા માંગતી હતી. મારા પતિ શિક્ષિત અને ખૂબ જ સ્માર્ટ હતા.
તેની આદતો પણ ઘણી સારી હતી. તે મને ખૂબ પ્રેમ કરતા હતા. હું તેને એટલો પ્રેમ કરવા માંગતી હતી કે તેને ક્યારેય મારા વિના જીવવાની આદત ન પડે. જ્યારે હું ઘરે આવી અને ખુશીથી મારા કપડાં મારા પતિને બતાવ્યા ત્યારે તેમને તે ખૂબ ગમ્યું. મારા પતિ રૂમમાં આવ્યા હતા, તેથી હું પણ તેની પાછળ રૂમમાં આવી. પછી મેં તે કપડામાંથી એક સૂટ કાઢ્યો અને પહેર્યો, અને મેં સારી રીતે તૈયાર થઈને મારા પતિને કહ્યું કે ચાલો જઈએ. મારા પતિએ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે ક્યાં જવું છે. મેં કહ્યું, તમે તમારું વચન ભૂલી ગયા છો. અમારા બંનેને ડિનર પર જવાનું છે. તમે મને વચન આપ્યું હતું. મારા પતિએ કહ્યું કે હા, યાદ આવી ગયું. ચાલો અડધી કલાકમાં જઈએ. હું હમણાં બહારથી આવું છું. મારા પતિ અડધી કલાકનું કહી ક્યાં ચાલ્યા ગયા હતા. હું લાંબા સમય સુધી તેની રાહ જોતી રહી. તે અડધી કલાક નહીં પણ 2.5 કલાકે પછી ઘરની અંદર આવ્યા. હજુ બહુ સમય વીત્યો ન હતો. રાતના માત્ર 9 વાગ્યા હતા. એ પછી અમે બંને એક સરસ રેસ્ટોરન્ટમાં ગયા અને ડિનર કર્યા પછી અમે આઈસ્ક્રીમ પણ ખાધી. મારા પતિ ચોક્કસ ગરીબ હતા, પરંતુ તેમણે મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. અમે રાત્રે 12 વાગ્યા પહેલાં ઘરે પહોંચી ગયા હતા. મેં મારા નવા કપડાં ઉતાર્યા અને પછી મારા જૂના કપડાં પહેર્યા. પરંતુ બીજા દિવસે જ્યારે હું નવા કપડાં લેવા બાથરૂમમાં ગઈ ત્યારે મને એ જોઈને આઘાત લાગ્યો કે મારા બધા નવા કપડાં જે હું ગઈકાલે લાવી હતી તે કપાઈ ગયા હતા. તેમાં વિવિધ જગ્યાએ કટના નિશાન હતા. એ કપડાં જોઈને મારી આંખો ચોંકી ગઈ. પછી મેં મારો બીજો સૂટ જોયો અને તે પણ એ જ રીતે કપાયેલો હતો. મેં મારા પતિને કહ્યું કે જો તમને મારા કપડાં પસંદ ન આવ્યા તો તમે મને કહ્યું હોત અને હું કપડાં બદલી નાખત. પણ તમારે કપડાંની આવી હાલત કરવાની શું જરૂર હતી? હું એ વિચારી રહી હતી કે અમિતને મારા કપડાં પસંદ ન આવ્યા, તેથી તેણે કપડાં સાથે આવું કર્યું. અલમારીમાં મારા બીજા કપડાં પણ પડ્યા હતા. તે બધા કટ થયેલા હતા. હવે મારી પાસે તે જ શૂટ બચ્યું હતું જે મેં પહેર્યું હતું. મને મારા પતિનું આ બધું કરવું જરા પણ પસંદ આવ્યું ન હતું. હું માથું પકડીને બેસી ગઈ અને વિચારવા લાગી કે હવે મારે શું કરવું જોઈએ. મારી પાસે પહેરવા માટે કપડાં બચ્યા ન હતા. મારા પતિ ચૂપચાપ ઊભા હતા. તેણે કંઈ કહ્યું ન હતું. હું સીધી મારા સાસુના રૂમમાં ગઈ અને તેને કપડાં બતાવ્યા. મારી સાસુએ કહ્યું કે મેં તારા કપડાંની આ હાલત કરી છે. મારા સાસુની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. તેણે કહ્યું કે તું આ કપડાં પહેરી લે, અમારે રાતે એક જગ્યાએ જવું પડશે. મને તેની આ વાત સમજાતી ન હતી. મેં કહ્યું, આ કપડાં પહેરીને હું ક્યાં જઈશ? આ કપડાં પહેરવા લાયક નથી અને તમે મારા કપડાંની આ હાલત કેમ કરી છે? તમે જાણો છો આમાંથી એક કપડું પણ પહેરવા લાયક બચ્યું નથી. મારી સાસુ કહેવા લાગી, હું અત્યારે થોડી વ્યસ્ત છું. આ વિશે હું તારી સાથે પછી વાત કરીશ. હું મારા રૂમમાં રડતી આવી. રૂમમાં આવી તો મારા પતિ રૂમમાં હાજર ન હતા. તે ઘરની બહાર ગયા હતા. આ ઘરમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી શકતી ન હતી. મારા કપડાને લીધે હું આખો દિવસ રડતી અને રડતી રહી. મેં ટેન્શનને લીધે ભોજન ન લીધું હતું અને ન તો મારા પતિએ બપોરનું ભોજન લીધું હતું. જ્યારથી તે ઘરની બહાર ગયા હતા અંદર પણ આવ્યા ન હતા. એ જ રીતે સાંજનો સમય થઈ ગયો. મારી સાસુ મારા રૂમમાં આવી અને કહેવા લાગી, વહુ જલ્દી ઉઠો અને આ કપડાં પહેરો, આપણે ક્યાંક જવું છે. મેં તને સવારે કહ્યું હતું ને. મેં મારી સાસુને કહ્યું, તમે મારી સાથે કેવો મજાક કરો છો? આ ફાટેલા કપડાં પહેરીને હું ક્યાં જઈશ? હું આવા કપડાં પહેરી શકતી નથી. તો તેણે ઝડપથી ફાટેલો સૂટ કાઢીને મારા હાથ પર મૂક્યો અને મને ઝડપથી કપડાં પહેરવા કહ્યું. હું મારી સાસુને જોતી રહી ગઈ. હું વિશ્વાસ કરી શકતી ન હતી કે તે કેવા પ્રકારની વસ્તુઓ વિશે
વાત કરી રહી હતી. હું ખૂબ જ આશ્ચર્ય અને અફસોસ સાથે મારી સાસુને કહેવા લાગી, મમ્મી, આવા કપડાં હું કેવી રીતે પહેરું? તે ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, તને એક વાત સમજાતી નથી? બસ હું કહું એટલું કરો. હું બહાર તારી રાહ જોઉં છું. તમારી પાસે 5 મિનિટ છે. આ કપડાં પહેરીને જલ્દી તૈયાર થઈ જાઓ અને બહાર આવો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું તેમની વાતચીત સાંભળી મજબૂર થઈ ગઈ હતી અને તે કપડાં લઈ બાથરૂમમાં ચાલી ગઈ હતી. હું ખરાબ રીતે રડતી હતી. મને લાગ્યું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે. લગ્નના 1 મહિના પછી જ મારી ખુશી મારી પાસેથી છીનવાઈ ગઈ. મારા સાસુના ડરથી હું ઝડપથી કપડાં પહેરીને બહાર આવી. જ્યારે હું બહાર આવી ત્યારે મને આ જોઈને આશ્ચર્ય થયું કે મારા પતિ પણ ત્યાં ઊભા હતા. મેં રડતી આંખોથી મારા પતિ તરફ જોયું અને તેમને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો. તે બધું સમજી ગયા હતા, પણ તેણે કશું કહ્યું નહીં. મારી સાસુએ મારા પતિને કહ્યું કે અમિત જા અને પટ્ટી લઈ આવ. મને સમજાયું નહીં કે તે કઈ પટ્ટીઓ વિશે વાત કરે છે. પહેલાં મારા પતિએ તેમને ના પાડી, પણ મારી સાસુએ મારા પતિ તરફ ગુસ્સાથી જોયું તો તેઓ કાળા રંગની પટ્ટી લઈને આવ્યા હતા. મને રડતા જોઈ મારી સાસુએ કહ્યું, દીકરા, આ રીતે રડાય નહીં, ચહેરા પર સ્મિત લઈને આવ. મેં બહુ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી અને હું હસવા લાગી. ત્યારે તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, આવ મારી સાથે, આવ. પછી હું બહાર આંગણામાં ગઈ કે તરત જ તેણે મારી આંખો પર એક કાળા રંગની પટ્ટી બાંધી દીધી. મેં કહ્યું, મારી આંખ પર આ પટ્ટી કેમ બાંધો છો? પણ તેને મારી આ વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. પછી મારી સાસુ મારી નજીક આવી અને મારા કાનમાં બડબડાટ કરવા લાગી કે વહુ, તમારે આ પટ્ટી ખોલવાની જરૂર નથી. જો તમે તેને ખોલવાનો પ્રયાસ કર્યો તો અમિત તને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે. મારા સાસુની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું અને પછી મને આ કામ કરવાની ફરજ પડી, કારણ કે મારે મારા પતિને મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મારી સાસુ જે અમારા લગ્ન માટે સંમત ન હતી, તેથી જ હવે મારી સાસુ જે કહે તે મારે સ્વીકારવું પડશે. મારું હૃદય મજબૂર થઈ ગયું હતું. મને બિલકુલ સારું લાગતું ન હતું. પછી આ કપડાં ચારે બાજુથી ઘણી જગ્યાએ ફાટી ગયા હતા. હું આવા કપડામાં ઘરની બહાર કેવી રીતે જઈ શકું? પરંતુ આ આદેશનું પાલન કરવું મારા માટે મોટી મજબૂરી બની ગઈ હતી. મેં ભગવાનનું નામ લીધું અને જવા તૈયાર થઈ. મારી સાસુ ચાલીને જ મને ક્યાંક લઈ જતી હતી. મારી સાસુએ મારો હાથ પકડી રાખ્યો હતો, કારણ કે મારી આંખે પટ્ટી બાંધેલી હતી. હું કંઈ જોઈ શકતી ન હતી. થોડા સમય પછી મને કંઈક ખ્યાલ આવવા લાગ્યો, જેમ કે મારી પાસે ઘણા બધા લોકો છે. લાગે છે હું ભીડ ભાડવાળી જગ્યાએ ઊભી છું. થોડી વાર પછી મારા સાસુએ મને બેસવા કહ્યું. તે પછી હું એક જગ્યાએ બેસી ગઈ, કારણ કે ચાલીને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મને ખબર નથી કે તે મને તેની સાથે કયા નરકમાં લાવી હતી. 1 કલાક પછી મારી સાસુએ મને ફરી ચાલવા કહ્યું અને અમે બીજી જગ્યાએ આવ્યા હતા. આ જગ્યાએ પણ મારા કાનમાં ઘણા અવાજો આવતા હતા. મને ચારે બાજુ વાહનોનો અવાજ સંભળાતો હતો અને મેં મારા કાન પર હાથ મૂક્યો હતો. મારા સાસુએ મને કહ્યું કે તારે બોલવાની જરૂર નથી. તેથી તેમની સલાહ મુજબ મેં મારો અવાજ બંધ રાખ્યો હતો. અહીં પર પણ મારી સાસુએ મને જમીન પર બેસવાનું કહ્યું. ત્યારે હું બેસી ગઈ. હું સમજી શકતી ન હતી કે મારી સાસુએ મને રસ્તાની વચ્ચે કેમ બેસાડી હતી, કારણ કે હું ટ્રાફિકનો અવાજ સાંભળી શકતી હતી, જેમાંથી હું અનુમાન કરી શકું કે નજીકમાં કોઈ કાર છે અને વાહનો રોડ પર જ હોય છે, શેરીઓમાં તો હોતા નથી. મને ખાતરી હતી
કે મારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે સારું નથી, પણ હું શું કરી શકું? હું લાચાર હતી. ત્યાં 1-2 કલાક વિતાવ્યા પછી અમે પાછા ફરવા લાગ્યા. મેં અવાજ ઓળખવાનો પ્રયત્ન કર્યો, જેથી હું જાણી શકું કે હું ક્યાં આવી છું, પણ હું અસફળ રહી. અને એટલી ખાતરી હતી કે આ એક રસ્તો હતો. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારી સાસુએ મારી આંખની પટ્ટી કાઢી નાખી અને પછી મને મારા રૂમમાં જવાનું કહ્યું. જ્યારે હું મારા રૂમમાં આવી તો મેં જોયું કે મારા પતિ પલંગ પર માથું નમાવીને બેઠા હતા. પલંગ પર બેસતાની સાથે જ મને ખૂબ થાક લાગ્યો હતો, તેથી થોડીવાર હું સૂઈ ગઈ. મેં મારા પતિ સાથે વાત ન કરી, કારણ કે હું તેના પર ખૂબ ગુસ્સે હતી. મને જોઈને તે મારા પગ દબાવવા લાગ્યો. હું તેના વર્તનથી ખૂબ હેરાન હતી. મેં મારા પતિને મારા પગ દબાવવાથી રોક્યા નહીં, કારણ કે મારા પગ ખૂબ જ દુખતા હતા અને પગ દબાવવાથી મને થોડી રાહત મળી. જ્યારે મારા પતિએ જોયું કે હું તેની સાથે વાત નથી કરતી, ત્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યું. કહ્યું, સ્નેહા, આજે જે કંઈ પણ થયું છે તેનાથી હું ખૂબ જ શરમ અનુભવું છું. કાલે હું તને ખરીદી કરવા લઈ જઈશ. તું તારી ઈચ્છા મુજબ કપડાં ખરીદી શકે છે. પણ મેં ઝડપથી પગ પાછળ હટાવી કહ્યું, જેથી તમારી મમ્મી એ મારા કપડાં ફરીથી તોડી નાખે. મારા પતિએ મારી વાત પર માથું નમાવ્યું અને તેણે કહેવાનું શરૂ કર્યું, સ્નેહા, તું આરામ કર. તને આરામની ખૂબ જરૂર છે. લાવ, પગ આગળ કર, હું દબાવી આપું છું. મેં કહ્યું, મને તમારા આશ્વાસનની જરૂર નથી. હું આ સમયે મારા પતિ સાથે વાત કરવા માંગતી ન હતી અને હું તેનો ચહેરો જોવા માંગતી ન હતી, કારણ કે મને અમિત પર સૌથી વધુ ગુસ્સો હતો. કારણ કે તેની માતા કંઈ પણ કરતી તો પણ તેણે કંઈ કહ્યું નહીં અને તેના કહેવા પ્રમાણે તે બધું ખુશીથી કરતો હતો. હું મારી આંખો બંધ કરીને સૂઈ ગઈ. હું ખૂબ થાકેલી હતી, તેથી હું વહેલી સૂઈ ગઈ. 1 કલાક પછી હું જાગી ગઈ, કારણ કે મેં ખાધું ન હતું. મને ખૂબ ભૂખ લાગી હતી. આ લોકોએ મારી ઊંઘ અને શાંતિ છીનવી લીધી હતી, પરંતુ મને બહુ ઓછી ખબર હતી કે આ માત્ર શરૂઆત હતી. હજુ વધુ મુશ્કેલ સમય હવે આવવાનો છે. બીજે દિવસે અમિતે ઓફિસમાંથી રજા લીધી અને તે મને બજારમાં લઈ ગયું, પણ હું એક જગ્યાએ આરામથી બેસી ગઈ. મારા પતિએ પોતે મને તેમની પસંદગીના 2 સૂટ અપાવ્યા અને ખરીદી કરીને અમે ઘરે આવી ગયા હતા. પછી મારા પતિ ઘરની બહાર ચાલ્યા ગયા હતા અને તેણે મને આરામ કરવાનું કહ્યું હતું. મારી સાસુએ મને તેના રૂમમાં બોલાવી અને તેણે મને પ્રેમથી પૂછ્યું કે હું ક્યાં ગઈ હતી. મેં તેને કહ્યું કે હું અમિત સાથે ખરીદી કરવા ગઈ હતી. થોડીવાર વાત કર્યા પછી તેણે મને કહ્યું કે વહુ, તું જાણે છે, મારા અમિતના મોટા ઘરોમાં સંબંધો ચાલતા હતા, પરંતુ તેને તારા ખાતર ફક્ત તારી સાથે લગ્ન કર્યા. ઘણી છોકરીઓ તેના માટે પાગલ હતી, કારણ કે તે ખૂબ જ સ્માર્ટ અને સુંદર લાગે છે, પણ મારો દીકરો તારી સાથે લગ્ન કરવા મક્કમ હતો. હવે જ્યારે તે તેને મળવાની બીક બતાવી, તેથી મારો પુત્ર પણ ડરી ગયો. તેથી મારા પુત્રની ઈચ્છા ખાતર મારે માથું નમાવવું પડ્યું. તેથી તું તારા પતિ સાથે ખુશીથી જીવન જીવ. હું જોઉં છું કે તારો મૂડ તારા પતિ પ્રત્યે બિલકુલ સારો નથી. તે તને ખૂબ જ પ્રેમ કરે છે અને તારા ગુસ્સાને દૂર કરવા માટે તે તને ખરીદી માટે પણ લઈ ગયો. મને લાગ્યું કે મારી સાસુ સાચી છે. મેં વિચાર્યું, મારે મારા પતિ સાથે સારું વર્તન રાખવું જોઈએ. મારે અમિતને વધારે તકલીફ ન આપવી જોઈએ. એવું ન થવું જોઈએ કે તે મારાથી ગુસ્સે થઈ જાય અને તેનું હૃદય બીજા પર આવી જાય. એ બિચારાએ પણ મારી સાથે લગ્ન કરવા માટે ઘણા બલિદાન આપ્યા છે. મારી સાસુની વાતચીત સાંભળીને હું મારા રૂમમાં આવી અને મારા પતિના આવવાની રાહ જોવા લાગી.
થોડા સમય પછી મારા પતિ પણ આવ્યા. હું તેમની સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. મેં તેને કહ્યું, અમિત, હું ખૂબ જ શરમ અનુભવું છું. હું પણ મારું દિલ સાફ કરવાનો પ્રયત્ન કરું છું, પણ તમારે મને વચન આપવું પડશે. મારી વાત સાંભળીને અમિત ખુશ થઈ ગયા. તેણે કહ્યું, હા, મને કે. મેં અમિતને કહ્યું કે તમારી માએ મારી સાથે જે કર્યું છે આવું ક્યારેય ન થવું જોઈએ. તમે મને વચન આપો કે આવું ફરી ક્યારેય નહીં થાય. અમિતે હામાં માથું હલાવ્યું અને કહ્યું કે હું મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે એવું ફરી કંઈ ન થાય જેના કારણે તારે ચિંતા કરવી પડે. અચાનક તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, સ્નેહા, તને ખબર છે મારી માતા થોડી જિદ્દી અને ગુસ્સાવાળી છે. તેના શબ્દો સામે મારે હાર સ્વીકારવી પડે છે, પણ તે દિલથી ખરાબ નથી. તેનું હૃદય ખૂબ સારું છે. તેથી જ તેણે મારી ખુશી માટે તારી સાથે મારા લગ્ન કરાવ્યા. જોકે તે અમારા લગ્ન માટે સંમત ન હતી, પરંતુ માત્ર તેના પુત્રની ખુશી માટે તૈયાર થઈ હતી. અમિત કહેવા લાગ્યો, હું તને દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરીશ. મારા પતિની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. મારા પતિએ જે કહ્યું હતું તે વિચારીને હું આનંદ અનુભવી રહી હતી, પરંતુ તેણે મને તેની માતા વિશે શું કહ્યું તે હું સમજી શકી નહીં કે તેનો ઈશારો શું હતો. હમણાં માટે મેં બધું સમય પર છોડી દીધું હતું. હું જાણતી હતી કે સમય જતાં મને બધું જ ખબર પડી જશે. મારા પતિ સાથે સારો એવો સમય વિતાવ્યા પછી હું સાંજે મારી નણંદના રૂમમાં ગઈ. તેની સાથે થોડી વાતો કર્યા પછી જ્યારે હું મારા રૂમમાં પાછી આવી ત્યારે મેં જોયું કે મારા નવા કપડાં ફરીથી કપાઈ ગયા હતા. આ વખતે મને ખૂબ ગુસ્સો આવ્યો. વિચારતી હતી કે હવે બધું બરાબર છે, પરંતુ આ ફક્ત મારો વિચાર જ હતો. સાંજનો સમય હતો અને મારી સાસુ ફરીથી મારા રૂમમાં આવી અને કહ્યું કે જલ્દી આ કપડાં પહેરી તૈયાર થાવ, અમારે જવું છે. હું કંઈ સમજી શકતી ન હતી કે તે મારી સાથે આવું કેમ કરી રહી છે. મેં તેમની સૂચના મુજબ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને ચૂપચાપ એ કપડાં પહેરી લીધા. મારા સાસુ હસી અને પછી તેમણે મારી આંખો પર કાળી પટ્ટી બાંધી અને મને કહ્યું, જો તે આ પટ્ટી ખોલવાની કોશિશ કરી તો હું તને મારા પુત્રથી છૂટાછેડા અપાવીશ. તને ખબર છે મારો દીકરો મારી કેટલી વાત માને છે. સાસુની વાત સાંભળીને હું ચોંકી ગઈ. તેથી હું ચૂપ રહી. તે મને પટ્ટી બાંધીને રૂમની બહાર લઈ ગઈ અને તેણે કહ્યું, હવે મારી સાથે આવો. મારા પતિ આ સમયે ઘરમાં હાજર ન હતા. મારી સાસુએ ઝડપથી મારો હાથ પકડીને મારી નણંદને દરવાજો બંધ કરવા કહ્યું. હું ચૂપ રહી, કારણ કે મને ખબર હતી કે મારા કંઈ કહેવાનો કોઈ ફાયદો નહીં થાય. અમે બંને સાસુ અને વહુ આજે ફરી પગપાળા ચાલતા હતા. ગઈકાલે પણ પગપાળા ચાલતા હતા. તેથી અત્યારથી મારા પગમાં દુખાવો થવા લાગ્યો હતો. મારી સાસુની સલાહ મુજબ હું ચાલતી હતી અને મારા વહેતા આંસુ સાફ કરી રહી હતી. હવે મને અહેસાસ થવા લાગ્યો કે મેં અમિત સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે. જો કે મારા માતા પિતા મારા લગ્ન બીજે કરાવી રહ્યા હતા. હવે મેં મારી ઈચ્છા પ્રમાણે લગ્ન કર્યા હતા. તેથી મારે કોઈક રીતે લગ્ન નિભાવવાના હતા. મારી માતાએ કહ્યું હતું, સ્નેહા, અમે આ છોકરા સાથે તારા લગ્ન કરી રહ્યા છીએ. તે તારી જીદથી કરી રહ્યા છીએ. નહીં તો તે જે છોકરાને રિજેક્ટ કર્યો છે તે ખૂબ જ અમીર અને સારા પરિવારનો છે. તું ત્યાં ખૂબ જ ખુશ રહેત, પણ અહીં લગ્ન કરવા તારી જીદ છે. તેથી તારે તારા પ્રેમ લગ્નને બચાવી રાખવા પડશે, કારણ કે 90% પ્રેમ લગ્નો સફળ થતા નથી. એ મારી માતાને જવાબ આપ્યો કે અમિત મને ખૂબ પ્રેમ કરે છે અને હું શરત લગાવી શકું છું કે મારા લગ્ન પછી મારું જીવન એરેન્જ મેરેજ કપલ કરતાં વધુ સારું રહેશે. મારા અને અમિતના લગ્ન માટે મારા માતા પિતા મારી આત્મહત્યાની હરકતને કારણે સંમત થયા હતા અને અમિતની માતા પણ સંમત થઈ. તેથી મને લાગ્યું કે મારા ભાગ ખુલી ગયા. પણ મને ખબર ન હતી
એ મારા ભાગ ખુલશે નહીં, પણ મારું જીવન આ રીતે બગડી જશે. હવે મને અફસોસ થવા લાગ્યો કે હું મારા માતા પિતાની વિનંતી મુજબ મારે તે જ જગ્યાએ લગ્ન કરવા જોઈએ હતા, પણ કદાચ આ બધું મારા નસીબમાં લખાયેલું હતું. પછી અમે કાલવારી એ જ જગ્યાએ પહોંચી ગયા હતા જ્યાં ઘણા વાહનોનો અવાજ સંભળાતો હતો. અમે 2-3 કલાક સુધી અહીંથી ત્યાં સુધી ચાલતા હતા. મારી સાસુ ક્યાંક મને કહેતી બેસો, ક્યાંક મને કહેતી ઊભા થાવ, ફરી કહેતી બિલકુલ ન બોલો, બસ હું જે કહું તે ચૂપચાપ કરતી રહો. 2-3 કલાક આમ જ વીતી ગઈ. પછી અમે પાછા અમારા ઘરે આવ્યા. હું ઘરે આવી કે તરત જ મારા પતિએ મારા પગ દબાવવાનું શરૂ કર્યું, પણ મને શાંતિ મળતી ન હતી. અમિત શરમ અનુભવીને મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં વિચાર્યું કે ક્યાં સુધી મારી સાથે આવું થતું રહેશે. મેં મારા પતિને પણ પૂછ્યું કે તારી માતા મારી સાથે આ બધું કેમ કરે છે, પણ તે દરેક વાત પર મૌન રહ્યા. તેથી મેં નક્કી કર્યું કે આ સત્ય મારે જાતે જ શોધવું પડશે. આખી રાત યોજના બનાવ્યા પછી મારા પતિએ ફરીથી મને ખરીદી કરવા લઈ જવા કહ્યું. હું આજે ખરીદી કરવા ગઈ ન હતી, પણ મેં મારી સાસુને કહ્યું, માજી, સાંજે કેટલા વાગે હું તમારી સાથે જાઉં? સાસુ આજે મને જોઈને હસવા લાગી અને કહ્યું, સાંજે 5 વાગે તું તૈયાર રહેજે. હું તેની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. મેં અમિત સાથે વાત કરવાનું સાવ બંધ કરી દીધું હતું, કારણ કે તે મને કશું કહેતો ન હતો. અને આ ઉપરાંત ઘરમાં 2 નણંદો પણ હતી. તેઓને પણ કોઈ બાબતનો ખ્યાલ ન હતો. મારા પતિ બપોરે ઘરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે તારી પાસે હજુ સમય છે, હું તને ખરીદી કરવા લઈ જાઉં છું. પણ હું તેની સાથે વાત કરતી ન હતી. તેથી મેં તેને કહ્યું કે આજે મારી તબિયત સારી નથી, હું ક્યાંય જઈશ નહીં. ધીમે ધીમે સાંજના 5 વાગ્યા હતા અને મેં મારા ફાટેલા કપડામાંથી એક સૂટ કાઢીને પહેર્યો. હું તૈયાર થઈને મારા રૂમમાંથી બહાર આવી રહી હતી જ્યારે મેં મારા પતિને બોલતા સાંભળ્યા. તે તેની માતાને કહેતા હતા કે મમ્મી પ્લીઝ સ્નેહા સાથે આ બધું ના કરો. સ્નેહાને આજે તમારી સાથે લઈ જશો નહીં, તેની તબિયત સારી નથી. હંમેશાની જેમ મારી સાસુએ આંખે પાટા બાંધી દીધા. ત્યારે અચાનક મેં કહ્યું કે માજી, આ ચપ્પલને કારણે મારા પગમાં ખૂબ દુખાવો થાય છે, હું બીજા ચંપલ પહેરીને આવું છું. મારી સાસુએ કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજે. હું ઝડપથી મારા રૂમમાં આવી અને તે પટ્ટીમાં કાતર વડે ઝીણા છેદ કરી નાખી જેથી કોઈ જોઈ ન શકે. મને માત્ર એટલી જ ચિંતા હતી કે જો મારી સાસુએ આ જોયું તો તે મને મારા પતિથી છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી મૂકશે. મેં ઝડપથી મારું કામ પૂરું કર્યું અને બીજા ચપ્પલ પહેરીને બહાર આવી અને મારી સાસુ સામે આંખે પટ્ટી બાંધી દીધી. એ પછી અમે ફરી ચાલવા લાગ્યા. હું એ જ ફાટેલા કપડાં પહેરી અને ચાલતી હતી. મારી સાસુ પણ મારો હાથ પકડીને ચૂપચાપ ચાલી રહી હતી. એ જ રીતે ચાલતી વખતે મારી નજર રસ્તાના ખૂણા પર ગઈ જ્યાં તેણે મને બેસાડી. પરંતુ ત્યાં બેઠા પછી મારી સાથે કંઈક એવું થયું કે જેનાથી હું ચોંકી ગઈ. મારા સાસુના હાથમાં એક મોટું બોર્ડ હતું અને તેના પર શું લખ્યું હતું તે હું સમજી શકી નહીં. તેમણે બોર્ડ મારી સામે રાખ્યું હતું અને મારી પાસે એક વાટકો પણ રાખવામાં આવ્યો હતો. હું ત્યાં 5 મિનિટ આમ જ બેઠી. તે પછી લોકો તે વાટકામાં પૈસા નાખીને આવતા જતા હતા. આ જોઈને મને નવાઈ લાગી. અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. મારી સાસુ એટલી ચાલાક હતી કે તેને આ વાટકામાં પહેલાં જ કપડું પાથરી દીધું હતું જેથી તેમાં કોઈ માણસ સિક્કો નાખે તેથી મને તેનો અવાજ ન આવે અને હું ઓળખી શકું નહીં કે મારી પાસે એક વાસણ રાખવામાં આવ્યું છે અને તેમાં કંઈક મૂકવામાં આવે છે. કેટલાક લોકો તેમાં સિક્કા નાખતા હતા અને કેટલાક લોકો નોટો પણ નાખી રહ્યા હતા અને આ રીતે ઘણા પૈસા એકઠા થયા હતા. તેણે મને તે જગ્યાએથી ઉઠાડી અને તેનો બધો સામાન ઉપાડ્યો. તે જગ્યાએ અડધી કલાક બેસી રહ્યા બાદ તે મને બીજી જગ્યાએ લઈ ગઈ.
અહીં પણ કંઈક આવું જ થયું. આનો અર્થ એ થયો કે મારી સાસુએ મને ભિખારન બનાવી નાખી હતી. મને હવે સમજાયું કે મને ક્યાં લઈ જવામાં આવે છે. તે શા માટે મને હજુ પણ ખબર નથી પડી. લગભગ 2-3 કલાક વીતી ગઈ હતી. મારી પાસે ઘણા પૈસા એકઠા થયા હતા. તેથી તે મને તેની સાથે લઈને ઘરે પાછી આવી. ઘરે આવ્યા પછી મેં નક્કી કર્યું હતું કે હવે હું આ બધું સહન નહીં કરું. જેથી ઘરમાં પ્રવેશતાની સાથે જ આંખની પટ્ટી મેં કાઢી નાખી હતી. મારા પતિ પણ ઘરમાં હાજર હતા. મારું આ વર્તન જોતાં જ મારી સાસુને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, તારે આટલી ઝડપથી પટ્ટી ઉતારવાની શું જરૂર હતી? તું જાણે છે કે તારી આંખો પરથી પટ્ટી હું જ હટાવી શકું છું. મેં મારી સાસુને પૂછ્યું, તો પછી આજે તમે કેટલા પૈસા કમાયા? મેં જે કહ્યું તે સાંભળીને મારા સાસુને આશ્ચર્ય થઈ. અમારી વાતચીત સાંભળીને મારા પતિ પણ આંગળામાં આવ્યા. અમને બંનેને જોઈને તે શોક થઈ ગયા. મેં મારા પતિને કહ્યું, તો તમે આટલા લાંબા સમયથી મારાથી આ રહસ્ય છુપાવી રહ્યા છો કે તમારી માં તમારી પત્નીને રસ્તા પર ભીખ મંગાવે છે. આજે મને મારા પ્રશ્નોના જવાબો મળ્યા કે મારી સાથે શું થાય છે અને મારા કપડાં કેમ કાપવામાં આવે છે અને ફાડવામાં આવે છે. મારી સાસુ કહેવા લાગી, ચૂપ રે, અને એક શબ્દ પણ બોલતી નહીં. મેં મારા સાસુને કહ્યું, આજે પણ તમે મને એ જ ધમકી આપશો કે જો મેં તમારી વાત નહીં માની તો તમે મને મારા પતિથી છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશો? મેં કહ્યું, આજે મને આખું સત્ય ખબર પડી જવું જોઈએ, અને જો તમે મને કંઈ ન કહો તો હું જાતે જ આ ઘર છોડી દઈશ. કોઈ પણ રીતે હું આ ભિખારણવાળું જીવન જીવી શકતી નથી. મારા માતા પિતા ભલે ગરીબ હતા, પરંતુ તેઓએ મને ક્યારે એવું કશું જ કરાવ્યું નથી જેવો ફાયદો તમે મારો ઉપાડ્યો છે. મારી વાત સાંભળીને મારા પતિ ગભરાઈ ગયા અને કહ્યું કે મહેરબાની કરીને તું મને છોડીશ નહીં. સ્નેહા, હું તને બધું કહીશ. મેં કહ્યું, આજે મને બધું કહી દો, નહીંતર સારું નહીં થાય, કારણ કે હું હવે આ બધું સહન કરી શકતી નથી. મારા પતિએ મને કહ્યું કે મારી માતાએ તેના મિત્રની પુત્રી સાથે મારો સંબંધ પહેલેથી જ નક્કી કર્યો હતો, પણ હું તને પ્રેમ કરતો હતો. હું તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. જ્યારે મારી માતાને ખબર પડી ત્યારે તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે તે તારી સાથે મારા લગ્ન કરશે નહીં. અને બીજી તરફ તે મને આત્મહત્યા કરવાની ધમકી આપી. મેં મારી માતાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે રાજી ન થઈ. પરંતુ તે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેથી મેં મારી માતાને તારા જીવની કસમ આપીને દબાણ કર્યું હતું. ત્યારે જ તે અમારા લગ્ન માટે રાજી થઈ ગઈ, પરંતુ એક શરતે. તેણે કહ્યું હતું કે હું તારા લગ્ન આ છોકરી સાથે એક શરતે કરીશ. મારી મમ્મીને ખબર પડી કે તું ગરીબ પરિવારમાંથી છો, અને જ્યારે તું અમારા ઘરે આવીશ ત્યારે તું ન તો બહુ દહેજ લાવીશ અને ન તો તારા માતા પિતા અમારા ધામધૂમથી લગ્ન કરશે. મારી માતાની મિત્ર ખૂબ જ અમીર હતી. તે દહેજમાં મને કાર અને બંગલો અને બિઝનેસ માટે પૈસા આપતા હતા. મારી માતા કહેતી હતી કે મારા લગ્ન તે છોકરી સાથે થઈ જાય, કારણ કે મારી બંને બહેનોના લગ્નનો બોજ પણ મારા ખંભા પર છે. હું મારી નોકરીમાંથી પૂરતું કમાઈ શકતો નથી. મારી માતાએ મારા લગ્ન માટે એક શરત રાખી હતી કે તે તમારી સાથે આવું વર્તન કરશે અને આ રીતે તારી પાસેથી ભીખ માંગીને પૈસા ભેગા કરશે. એટલા માટે તેણે બોર્ડ પર લખ્યું હતું કે હું મૂંગી છું અને આંધળી છું. તમે લોકો મને મદદ કરો. આ વાંચીને લોકો તને આંધળી, મૂંગી અને ગરીબ છોકરી માને છે અને પૈસા આપીને જતા રહે છે. મારી માતા તેનો ચહેરો છુપાવીને રાખે છે, જેથી કોઈ તેમને ઓળખી શકતું નથી, પરંતુ તેઓ તને તેમનું લક્ષ્ય બનાવે છે. મારી સાસુ મૌન થઈ અને અમારી વાતચીત સાંભળી રહી હતી. હું મારા સાસુની નજીક ગઈ અને કહેવા લાગી, હું હંમેશા તમને મારી માતાની જેમ જ માનતી હતી.
પણ મને ખબર ન હતી કે એક માં તેની પુત્રી સાથે આવું કરી શકે છે. મેં કહ્યું, જો તમે મને પસંદ ન કરતા હતા તો તમે મને કહ્યું હોત, તમારે મારી સાથે આ બધું કરવાની શી જરૂર હતી? અમિતે કહ્યું, મેં મમ્મીને ઘણી વાર ના પાડવાની કોશિશ કરી, કારણ કે હું તને પ્રેમ કરું છું. હું તને આ સ્થિતિમાં જોઈ શકતો નથી, પરંતુ માતાની શરત હતી કે જ્યાં સુધી તું આ પ્રકારનું કામ કરીશ ત્યાં સુધી તે તને આ ઘરમાં રહેવા દેશે. આ રીતે અમે ઘણા પૈસા ભેગા કર્યા હોત. હું તારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો હતો, કારણ કે હું મામૂલી પગાર કમાઉં છું. કદાચ તે તારા સપના પૂરા ન કરી શકે, પણ તું ન તો મને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી કે ન તો મારી સાથે સંમત હતી. તે મને દબાણ કર્યું હતું આ લગ્ન કરવા. બીજી તરફ માં દબાણ કરી રહી હતી આ શરત રાખવા. હું તમારા બંને વચ્ચે ફસાઈ ગયો હતો. હું કરતો તો પણ શું કરતો? એક તરફ હું તને છોડી પણ શકતો ન હતો, અને બીજી બાજુ હું મારી માતાને પણ છોડી શકતો ન હતો, અને તેમના શબ્દોને પણ સ્વીકારવું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. મેં અમિતને કહ્યું, અમિત, એમાં તમારો વાંક નથી, કારણ કે જ્યારે કોઈ પુરુષ તેની મા અને પત્નીના હાથે મજબૂર થાય છે ત્યારે તેને પોતાની જિંદગી જ ખરાબ લાગવા લાગે છે. પણ હું તમારી હાલત સમજી શકું છું. મેં મારી સાસુને કહ્યું, તમે ઈચ્છતા હતા કે હું આ ઘર છોડી અને ચાલી જાઉં. હું અમિતને છોડી દઉં તો એ જ અમીર છોકરી તમારા ઘરે આવે અને ઘણું દહેજ લાવે. તે તમારા પુત્ર માટે પૈસા લાવે તો ઠીક છે, તમે તમારી ઈચ્છા મુજબ તમારા પુત્ર સાથે તે છોકરીના લગ્ન કરી શકો છો. હું ઘર છોડીને જાઉં છું, પણ એટલું યાદ રાખજો, જેમ તમે મારી સાથે કર્યું તેમ તમારી દીકરીઓ સાથે પણ આવું જરૂર થશે, કારણ કે ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં. જેણે આ દુનિયામાં જે કર્યું છે તેને આ જગતમાં તેના કર્મની સજા મળે જ છે. આટલું કહી હું આગળ વધી. મારી સાસુને પણ કદાચ અહેસાસ થઈ ગયો હતો કે તેને પણ 2 દીકરીઓ છે. જો કોઈ તેમની દીકરી સાથે આવું કરે તો તેમને કેટલું દુઃખ થશે. જ્યારે મારા સાસુએ જોયું કે હું મારી વસ્તુઓ પેક કરી રહી છું, અને જ્યારે હું દરવાજા પાસે પહોંચી ત્યારે તેને મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું, વહુ, કૃપા કરીને મને માફ કર. મને સમજાયું કે કોઈ પણ વ્યક્તિને એટલું મજબૂર ન કરવું જોઈએ કે તે ખોટા શબ્દો બોલવા માટે મજબૂર થાય. તમે આજે મને મારી દીકરીઓ વિશે આટલી મોટી વાત કહી. મેં જ તને તે વાત કરવા દબાણ કર્યું. હું ખૂબ જ શરમ અનુભવું છું. કૃપા કરીને મારી ભૂલ માટે મને માફ કર. મને બસ ઘર ખર્ચ અને મારી દીકરીઓના લગ્નની ચિંતા છે, અને મારા દીકરાનો પગાર પણ ઘણો ઓછો છે. તે આ બધું કેમ કરશે? મેં મારા સાસુને કહ્યું કે ચિંતા ન કરો, તમારી દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે. હું શિક્ષિત છું, હું પણ નોકરી કરીશ. આ ઉપરાંત અમિત પણ કામ કરે છે. અમે બંને મહેનત કરીને આ ઘર ચલાવીશું. તમારી બંને દીકરીઓના લગ્ન થશે અને તેમનું જીવન સારી રીતે જીવશે. મારી વાત સાંભળીને મારી સાસુ ખૂબ ખુશ થઈ. હું તેને કંઈ પણ કહીને પરેશાન કરવા માંગતી ન હતી, તેથી મેં તેને સરળતાથી માફ કરી દીધી, કારણ કે તે પણ એક માં હતી. તેઓ તેમની પુત્રીઓ વિશે ચિંતિત હતી. મેં મારી સાસુને જે કરવાનું કહ્યું હતું તે મેં કરી અને દેખાડ્યું હતું. હવે અમિત અને હું ઓફિસમાં સાથે કામ કરીએ છીએ. અમારી મહેનતની કમાણીથી મેં મારી નણંદોના લગ્ન કરાવ્યા. મારી સાસુ મારી મહેનત અને સમર્પણથી ખૂબ જ ખુશ હતી, અને હવે તે મને તેની વહુ નહીં પણ તેની દીકરી માને છે. તેણે મારી સાથે જે કર્યું તેના માટે તેને ખૂબ જ પસ્તાવો છે. હવે મારું જીવન મારા પતિ અને મારા સાસુ સાથે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. ભગવાને મને એક પુત્રી પણ આપી હતી, જેની સાથે મારી સાસુ રમતી રહે છે, અને મને, મારી પુત્રીને ખૂબ પ્રેમ કરે છે. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.